નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે। દિવસનું આ બીજું વેધર એટલા માટે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ કેમ કે હવામાન વિભાગે આગામી 3 કલાક સુધી અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે। એટલે બનાસકાંઠા છે, મહેસાણા છે કે બાકી જે વિસ્તારો અમદાવાદ સહિતના વિસ્તારો છે કે જ્યાં સતત વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ મેઘ તાંડવ જોવા મળે, ભારે વરસાદ જોવા મળે એ પ્રકારની પરિસ્થિતિ છે। એટલે બીજું વેધર આપણા સુધી એટલા માટે પહોંચાડી રહ્યા છીએ। જિલ્લામાં ભારે અને અત્યંત ભારે અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એ આગાહીઓ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે। અમુક વિસ્તારોને બાદ કરતા અમુક વિસ્તારોમાં નથી પણ વરસી રહ્યો એ જિલ્લાના એવા પણ સમાચાર છે। કમેન્ટમાં તમે જે માહિતી અમારા સુધી પહોંચાડો છો એ અમે વાંચીએ છીએ, અમારા સુધી એ કમેન્ટ્સ પહોંચે છે। હવામાન વિભાગે શું એલર્ટ આપ્યું છે અને કયા વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ છે એ જોઈ લઈએ। સૌથી પહેલા વિંડી શું કહી રહ્યું છે। સવારે આપણે જ્યારે આ વેધર જોયું ત્યારે આપણે ગ્વાલિયર આસપાસનો જે વિસ્તાર હતો ત્યાં એક મોટી આખી સિસ્ટમ હતી એ જોઈ હતી અને હવે એ સિસ્ટમ જેમ આગળ વધી છે, વેલમાર્ક લો પ્રેશર એની અસર છે અમદાવાદ આસપાસના વિસ્તારોમાં, જોધપુરમાં, કોટામાં, એ બધી જગ્યાએ બહુ જ મોટા પાયે એની અસર છે એ થઈ રહી છે અને એ પ્રમાણે વરસાદ પણ વરસી રહ્યો છે। સવારે આપણે જે વેધર જોયું હતું એ વેધરમાં સિસ્ટમ છે ગ્વાલિયર આસપાસના વિસ્તારોની આસપાસ હતી અને ત્યાંથી એ ધીમે ધીમે આગળ વધે એ પ્રકારની પરિસ્થિતિ વિંડીમાં સવારે બતાવી રહ્યા હતા અને એ પરિસ્થિતિ પ્રમાણે ગ્વાલિયર આસપાસના, કોટા આસપાસના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતાઓ હતી। પણ અત્યારે જ્યારે જોઈ રહ્યા છીએ તમે એના વેવ્સ જોઈ રહ્યા છો, એનો જે ફેલાવો છે, ઘેરાવો છે એ જોઈ રહ્યા છો ને એ ઘેરાવાની અંદર આવતા જેટલા પણ વિસ્તારો છે એ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદ, અતિ ભારે વરસાદ અને અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતાઓ છે કેમ કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એની સાથે આ સિસ્ટમ અને સિસ્ટમની આ સાથે સાથે આપણે ત્યાં અરબી સમુદ્રમાં આ બાજુ દક્ષિણ ભાગની અંદર એક ઓફશોર ટ્રફ છે એ પણ સક્રિય છે। એટલે આપણે ત્યાં દક્ષિણમાં તો વરસાદ પડી જ રહ્યો છે પણ આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ છે એ પડી રહ્યો છે। બનાસકાંઠા, પાલનપુર, વડગામમાં એક દિવસમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે। અમદાવાદના પણ મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં 4 થી 5 ઇંચ સુધીના વરસાદો પડ્યા છે। એ જ પ્રમાણેની પરિસ્થિતિ અરવલ્લી, મહીસાગર આ બધા વિસ્તારોમાં છે કે જ્યાં 2-2.5 ઇંચ જેવા વરસાદો પણ પડ્યા છે અને હજુ પણ એ વરસાદી માહોલ યથાવત છે। વિંડીમાં બતાવી રહ્યા છે એ પ્રમાણે મહેસાણા આસપાસના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આ પટ્ટો તમે જોઈ રહ્યા છો, આ જે આખો પટ્ટો તમને દેખાઈ રહ્યો છે ત્યાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। એ વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ આ જે આખો પટ્ટો છે એ પટ્ટાની અંદર આગામી 3 કલાક માટે હવામાન વિભાગે પણ રેડ એલર્ટ આપ્યું છે। એટલે એ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આજના દિવસ માટે સંભાવનાઓ છે। હવામાન વિભાગનું એ મેપ અને ચાર્ટ પણ તમને બતાવીશ કે જેમાં આગાહી કરવામાં આવી છે। રાધનપુરની અંદર ભારે પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે। મહેસાણા, પાલનપુર, થરાદ એ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ, ખેડબ્રહ્મા એટલે સાબરકાંઠા આસપાસ, હિંમતનગરમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે। ડુંગરપુર, બાંસવાડા આસપાસના વિસ્તારોમાં પણ ત્યાં પણ ભારે વરસાદ છે। આપણે ત્યાં અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે, યથાવત વરસાદી માહોલ છે અને ઘણા બધા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી પણ ભરાયા છે। પંચમહાલ, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા, વિરમગામ એ બધા જ વિસ્તારોમાં વરસાદ છે। એની સાથે સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા, રાજકોટ, ગોંડલ આ જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં હળવો, મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે ઝાપટા આ રીતે વરસાદ છે એ વરસી રહ્યો છે। પણ ઉત્તર ગુજરાતમાં આજના દિવસે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વ્યારા, વલસાડ આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વિંડીમાં પણ દેખાડી રહ્યું છે। એની સાથે કચ્છમાં પણ રાપર, ખાવડા, ગાંધીધામ સુધીના વિસ્તારોમાં વરસાદ છે ભારે પ્રમાણમાં પડી રહ્યો છે। ત્યાર પછી હિંમતનગર, મહેસાણામાં ભારે વરસાદ, લુણાવાડા, ખેડબ્રહ્મા આસપાસ ભારે વિસ્તાર એ વિસ્તારોમાં ભારે વરસાદ અને પછી રાતના સમયે વરસાદનું પ્રમાણ છે એ ઘટી જશે। આવતીકાલનો દિવસ જ્યારે આવશે 28 તારીખ વહેલી સવારે 4 વાગ્યાથી ફરી પાછું વરસાદી માહોલ સર્જાશે। ખેડબ્રહ્મા, પાલનપુર, થરાદ એ બધા વિસ્તારોમાં, બનાસકાંઠામાં, સાબરકાંઠામાં ફરી પાછો ભારે વરસાદ પડે એવી શક્યતા। ડુંગરપુર આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા। ઉદયપુર, સિરોહી, ખેડબ્રહ્મા એ બધા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આવતીકાલના દિવસોમાં, આવતીકાલથી લઈ
31 તારીખ સુધી આની અસર રહે એ પ્રકારની આગાહી છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે, હવામાન વિભાગે કયા વિસ્તારોમાં કયા પ્રકારનું અલર્ટ આપ્યું છે. હવામાન વિભાગનું આપણે જે મેપ જોઈએ છીએ એ મેપ પણ તમારા સુધી બતાવીશ, પણ હવામાન વિભાગે જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ આગાહી કરી છે, જે અનુમાન જાહેર કર્યું છે, એ અનુમાન પ્રમાણે કયા જિલ્લામાં આગામી કલાકો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ જોઈ લઈએ. 27 તારીખનો આ દિવસ છે. 27 તારીખમાં બનાસકાંઠામાં તમે જોઈ રહ્યા છો એકદમ રેડ કલર, હેવી ટુ વેરી હેવી રેનફોલ એટ આઇસોલેટેડ પ્લેસીસ વિથ આઇસોલેટેડ એક્સ્ટ્રીમલી હેવી ફોલ્સ, વેરી લાઇકલી, એટલે એની ઇન્ટેન્સિટી પણ વધારે હશે. બનાસકાંઠાની અંદર અતિ ભારે અત્યંત ભારે વરસાદની શક્યતા. એની સાથે 28 તારીખે ઓરેન્જ એલર્ટ છે. 29 તારીખથી લઈને 31 તારીખ સુધી યલો એલર્ટ છે. એટલે હજુ 31 તારીખ સુધી બનાસકાંઠામાં એવા દિવસો છે કે જ્યાં ભારે વરસાદ, અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ છે. આજનો દિવસ ખાસ ભારે, અત્યંત ભારે, અતિ ભારે વરસાદ પણ પડવાનો છે બનાસકાંઠામાં. પાટણમાં પણ આજના દિવસ માટે 3 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકી બધા દિવસો છે 28, 29, 30, 31માં યલો એલર્ટ છે. મહેસાણામાં પણ આજના દિવસ માટે રેડ એલર્ટ છે. બાકી બધા 4 દિવસો માટે એટલે 31 તારીખ સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એવી જ રીતે સાબરકાંઠામાં પણ રેડ એલર્ટ છે આજના દિવસે 27 તારીખે. 28 તારીખે ઓરેન્જ એલર્ટ છે અને ત્યાર પછીના 3 દિવસોમાં યલો એલર્ટ છે. ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે, એટલે અત્યારે ગાંધીનગરમાં અતિભારે વરસાદની શક્યતા, અને બાકીના બધા દિવસોમાં યલો એલર્ટ. અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અરવલ્લીમાં પણ ભારેથી અતિ ભારે અને એક્સ્ટ્રીમલી હેવી રેનફોલ, એટલે અત્યંત ભારે વરસાદ પડે એવી શક્યતા છે. 28 તારીખે એટલે આવતીકાલે સોમવારે અરવલ્લીમાં થંડરસ્ટ્રોમ અને લાઇટનિંગ એક્ટિવિટી સાથે, એટલે ગાજવીજ સાથે ભારે વરસાદ, અતિ ભારે વરસાદ પડે, ઓરેન્જ એલર્ટની શક્યતા. 29, 30 અને 31 તારીખે અરવલ્લીમાં યલો એલર્ટ છે. ખેડાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે અતિ ભારે વરસાદ, અને બાકીના 4 દિવસોમાં યલો એલર્ટ છે, જ્યાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સ્પીડ રહેશે. અમદાવાદની અંદર પણ રેડ એલર્ટ આજના દિવસ માટે આપવામાં આવ્યું છે. ત્યાર પછીના બધા દિવસો માટે યલો એલર્ટ છે. અમદાવાદ માટે પણ, આણંદ માટે 4 5 દિવસ છે એ યલો એલર્ટ છે. બરોડામાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે. પંચમહાલમાં 1 દિવસ એટલે આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ છે. બાકી બધા દિવસો માટે 31 તારીખ સુધી યલો એલર્ટ છે. દાહોદની અંદર આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ, બાકી બધા દિવસોમાં યલો એલર્ટ. મહીસાગરમાં આજના દિવસ માટે 27 તારીખે રેડ એલર્ટ છે. મહીસાગરમાં ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદની શક્યતા છે. બાકી બધા જે દિવસો છે બધા દિવસોમાં યલો એલર્ટ. સેમ એવી રીતે છોટાઉદેપુર, નર્મદા, બાકી બધા જે જિલ્લાઓ છે ભરૂચ, સુરત, ડાંગ, એ બધા વિસ્તારોમાં 31 તારીખ સુધી યલો એલર્ટ અપાયું છે. ત્યાર પછી નવસારીની અંદર અને વલસાડની અંદર 2 દિવસ, બે જિલ્લાની અંદર આજના દિવસ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે, અને બાકીના બધા દિવસો માટે યલો એલર્ટ અપાયું છે. તાપીમાં બધા જ દિવસો માટે એટલે 31 તારીખ સુધી, આજથી લઈને 31 તારીખ સુધી યલો એલર્ટ છે. દાદરા નગર હવેલી, દમણ અને સુરેન્દ્રનગર, આ 3 જિલ્લાઓ એવા છે કે જ્યાં આજે અતિ ભારે વરસાદની શક્યતા છે. બાકી જે બધા વિસ્તારો છે એ બધા વિસ્તારોમાં યલો એલર્ટ છે. રાજકોટમાં 31 તારીખ સુધી યલો એલર્ટ, પછી જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ, દ્વારકા, એ બધા વિસ્તારોમાં યલો એલર્ટ છે. સેમ ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં આજના દિવસ માટે ભારે વરસાદનું, અતિ ભારે વરસાદનું એલર્ટ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી બધા દિવસો છે એમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, અને દીવમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે હવામાન વિભાગે આ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગનો મેપ શું કહી રહ્યો છે? હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લાઓની અંદર આગામી દિવસોમાં અતિ ભારે કે ભારે વરસાદ પડવાનો છે એ પણ જોઈ લઈએ. હવામાન વિભાગ સતત પૂર્વાનુમાન અને નાવકાસ્ટ જાહેર કરતું હોય છે. એ નાવકાસ્ટ પ્રમાણે 27 તારીખનો આ મેપ જોઈ રહ્યા છો તમે. સવારે જ્યારે મેપ જોયો આપણે ત્યારે 3 થી 4 જિલ્લાઓ એવા હતા કે જેમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, અને અત્યારે તમે આ મેપ જુઓ, અત્યારે બહુ જ બધા જિલ્લાઓને કવર કરી લેવામાં આવ્યા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે બનાસકાંઠા છે આજના દિવસ માટે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યાં અતિ ભારેથી છૂટાછવાયા સ્થળોએ અતિ ભારેથી અત્યંત ભારે વરસાદ પડે રેડ એલર્ટવાળા વિસ્તારોમાં એવી શક્યતા છે. એટલે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર
અને અમદાવાદ પણ આજના દિવસે રેડ એલર્ટમાં છે. એની સાથે ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ સવારે આપણે જ્યારે આ વેધર જોયું ત્યારે ત્યાં ઓરેન્જ એલર્ટની આગાહી નહોતી. અત્યારે ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ એટલે ત્યાં અતિભારે વરસાદ. કચ્છ માટે ભારે વરસાદની આગાહી નહોતી. કચ્છમાં અતિભારે વરસાદ પડે એવી શક્યતા. સુરેન્દ્રનગરમાં પણ અતિભારે વરસાદ પડે એવી શક્યતા. મોરબી, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં યલો એલર્ટ આજના દિવસ માટે. આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં યલો એલર્ટ. નવસારી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ. એટલે બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ. આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની શક્યતા, કેમ કે હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ગુજરાત રિજિયન ઓલમોસ્ટ આખું એવું છે બનાસકાંઠાથી લઈ વલસાડ સુધી કે જ્યાં આખા વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતા આવતીકાલે છે. એટલે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી. એની સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર જ્યાં આવતીકાલે ભારે વરસાદની શક્યતા છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. અને 29 તારીખ માટેની આગાહી કે જ્યાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી આ જે આખો પટ્ટો છે ત્યાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. વોર્નિંગ માટે હવામાન વિભાગે 29 તારીખ સુધીનું જ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. જેમ સિસ્ટમ આગળ વધશે એમ આગળ અપડેટ આવતા રહેશે. એટલે અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. તમે અમારા સુધી પહોંચાડતા રહો. તમારા ગામ, જિલ્લા, વિસ્તારમાં અત્યારે કેવો માહોલ છે, કેટલો વરસાદ છે, કેવો વરસાદ છે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.